વનરાજસિંહ ચાવડાએ સ્થાપેલી ગુજરાતની પુરાતન રાજધાની પાટણનું આજે પણ ઐતિહાસિક વારસા તરીકે જતન કરવામાં આવે છે। ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પણ મહત્વની ગણાતી આ બેઠકમાં સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ જેવી વૈશ્વિક ધરોહર પાટણની શાન અને પટોળાની તો શું વાત કરવી। આ ઇતિહાસ જેટલું મહત્વનું છે એટલી જ મહત્વની આ પાટણ લોકસભા બેઠક પણ છે। આમ તો આ બેઠક કોંગ્રેસની પરંપરાગત ગણાતી હતી, પરંતુ હાલ આ બેઠક પર ભાજપ વર્ચસ્વ ધરાવે છે। આ બેઠકમાં વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ જેવી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે। આ બેઠક પર ઠાકોર, અનુસૂચિત જાતિ, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર પણ મત જે છે તે નિર્ણાયક રહે છે। તો ભાજપે ભરતસિંહ ડાભીને આ વખતે રિપીટ કર્યા છે અને કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે। આ બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થશે અને આ ટક્કર મુદ્દે જ કરીશું આજની સીટ સર્જરી। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં રમેશભાઈ સોલંકી વરિષ્ઠ પત્રકાર પાટણથી જોડાઈ ચૂક્યા છે, વાસુદેવભાઈ પટેલ જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે, અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। પ્રફુલભાઈ, આપ જણાવો કે ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પરંતુ રાજકીય રીતે ખૂબ જ મહત્વની આ પાટણ બેઠક છે, તેનું ભૂતકાળ શું રહ્યું છે? લખમાં આ બેઠક છે એ અત્યંત ઐતિહાસિક ધરોહર ધરાવતી બેઠક છે। રાજા સિદ્ધરાજથી માંડી અને તમે જુઓ તો એક બહુ જ મોટો ઐતિહાસિક વારસો છે। ત્યાં જૈન સ્થાપત્યો ખૂબ છે, હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ છે, એટલે આ સીટનું એ રીતે ધાર્મિક ને રાજાશાહીને એ પુરાતન દ્રષ્ટિએ તમે જુઓ તો ખૂબ જ મહત્વ છે। આ વખતે ઠાકોર સામે ઠાકોર છે, પરંતુ તમે ભૂતકાળ પૂછો એટલે છેલ્લી 3 ચૂંટણીનું જો આપણે એનાલિસિસ કરીએ તો 2009માં કોંગ્રેસ પાસે આ બેઠક હતી। જગદીશ ઠાકોર છે એને 2,83,778 મત મળ્યા હતા। એની સામે ભાજપના ભાવસિંહ રાઠોડ હતા, એને 2,65,274 મત મળ્યા હતા। ત્યારબાદ આપણે 2014માં જઈએ તો ભાજપના લીલાધર વાઘેલા છે, એને 5,18,538 મત મળ્યા, જ્યારે એના સ્પર્ધક જે કોંગ્રેસના ઉમેદવાર હતા ભાવસિંહ રાઠોડ, એમને 3,79,819 મત મળ્યા। કોંગ્રેસે આગળના ઉમેદવારને રિપીટ કર્યા હતા અને 2019માં ભાવસિંહ ઠાકોર ભાજપમાંથી 6,33,668 મત મળ્યા, જ્યારે એની સામે કોંગ્રેસના જગદીશ ઠાકોર હતા, એને 4,39,489 મત મળ્યા। એટલે 2009માં ત્યાં કોંગ્રેસનું શાસન હતું, જગદીશ ઠાકોર 2014માં લીલાધર વાઘેલા ભાજપમાંથી જીત્યા અને 2019માં ભરતસિંહ ડાભી ઠાકોર છે, જેને અત્યારે ભાજપે રિપીટ કરીને ફરી ટિકિટ આપી છે, એ 1,93,879ની લીડથી જીત્યા હતા। હવે જો ટકાવારીની દ્રષ્ટિએ જુઓ તો 2009માં જે ભાજપને 41.9% મત મળ્યા હતા એ 2014માં વધીને 54.3 થયા અને 2019માં 56.24 થયા। એટલે એનો જે 41 પોઈન્ટથી 56 પોઈન્ટ સુધી પહોંચ્યો, એટલે 15%નો વધારો એના મતની અંદર થયો છે છેલ્લા 3 ચૂંટણી દરમિયાન। અને ત્યાંને જે ટોટલ મતદારો છે એ 20,19,203 ટોટલ મતો છે। એમાં 8,46,195 પુરુષ છે, જ્યારે 7,82,446 સ્ત્રી મતદારો છે, જેમાં 65,628 નવા મતદારોનો ઉમેરો થયો છે। આ એનો આંકડાકીય રીતેનો સિનેરિયો છે। હવે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઠાકોર ઉમેદવાર છે, ઠાકોર બાહુલ્યવાળો વિસ્તાર છે, એટલે મતદારો કઈ તરફ ઢળે છે અને પરિણામ શું આવે છે એ હવે આગામી સમય ઉપર આપણે જોવાનું રહે છે। જી બિલકુલ, રમેશભાઈ આપ એ જણાવો કે પાટણ લોકસભા બેઠકમાં સ્થાનિક મુદ્દા કરતા રાષ્ટ્રીય મુદ્દાઓ વધારે હાવી રહેતા હોય છે, ત્યારે આ વખતે જનતા ભાજપના જે રામ મંદિર અને મોદીજીના ચહેરા છે તેને અગત્યતા આપશે કે પછી કોંગ્રેસના અને વિપક્ષના જે મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચારી, કેવા અસર કરશે આ તમામ મુદ્દા આ વખતની ચૂંટણી પર?
લાગે છે સિસ્ટમમાં ખરાબી છે. વાસુદેવભાઈ, તમે જણાવી દો આ ક્વેશ્ચનનો આન્સર. 2014 અને 2019 ની ચૂંટણીઓ જે થઈ એ ચૂંટણીઓ નરેન્દ્રભાઈના ચહેરા ઉપર, નરેન્દ્રભાઈ પણ ભાષણમાં કહેતા કે મને જોઈને મત આપજો, અને એ લોકોએ સ્વીકાર્યું પણ કરવું. અને 19માં જે પરિસ્થિતિ પેદા થઈ હતી પુલવામા ઘટના પછી, જે રાષ્ટ્રીયતાનો તડકો લાગ્યો હતો, એને કારણે એક માહોલ બની ગયું હતું. એને કારણે એમના ચહેરા ઉપર, એટલે બાકીના મુદ્દા છે ઘણું થાય. ચૂંટણી વખતે હંમેશા એવું બનતું હોય છે કે કોઈ એવો એક મુદ્દો જે છે એ મુદ્દો કંઈ આકાર લઈ લે તો એક હવા બનતી હોય છે, અને હવાના કારણે ઘણા બધા નહીં જીતવાવાળા જીતી જાય, જીતવાવાળા હારી જાય, એવું થતું હોય છે. આ વખતે જે ચૂંટણી છે એ ચૂંટણી આ બધાથી એક જુદી રીતે ચૂંટણી લડાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. જે ચહેરો 19માં હતો એ ચહેરા ઉપર અદાણીની ઘટના પછી એટલા બધા મોટા ડાઘ લાગી ગયા છે. તદુપરાંત જે મુદ્દાઓ, રામ મંદિરનો મુદ્દો છે અથવા તો 370નું વાત છે, જે ઘટનાઓ જે ઘટી છે કે રામ મંદિર છે, મોટે ભાગે પહેલા લોકો આવું નહોતો કહેતા, હવે કહેવા માંડ્યા કે કોર્ટે આપેલું છે, તમારું શું છે. એટલે જ્યારે લોકો પરખવા માંડે છે વ્યક્તિને, પાર્ટીને, એનામાં જોવાની પ્રયત્ન કરે છે, ત્યારે જે સ્વિંગ મતદાતા, જે પાડ ઉપર બેઠેલો જે મતદાતા છે એ મતદાતા, કારણ કે જે લોકો ભક્તિથી જોડાયેલા હોય છે કોંગ્રેસમાં, ભાજપમાં, મારો ભાજપ મારું કોંગ્રેસ, એવું જે કરતા હોય છે, એવા મતદાતામાં તો આ કોઈ વસ્તુ, કોઈ વિષય વાત કામ કરતી જ નથી. પણ એક 20-25% મતદાતા એવો હોય છે કે આ બધા મુદ્દાઓને જરા જોવે છે, સમજે છે ને પછી મત કરે છે, ને એ લોકો જ સરકારો કાઢે છે ને બનાવે છે. મૂળભૂત જેના જેટલા પર્સન્ટેજ જે વોટ હોય છે એ તો પડતા જ હોય છે, અને એના આધારે એ ચાલતા હોય છે. આ સ્થિતિ જે થઈ છે. રહી વાત હવે આપણે પાટણ ઉપર આવીએ તો પાટણમાં બંને અટક બટક જુદી લખાવે છે, નામ એવી રીતે લખાવી છે, પણ બંને ઠાકોર છે, અને ત્યાં ઠાકોર બહુમલ વિસ્તાર પણ છે, અને ત્યાં હું માનું ત્યાં સુધી વડગામ, પાટણ, ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો પણ જીતેલા છે, અત્યારે પણ છે. ત્યાંની જે સ્થિતિ છે, જમીનની જે હકીકત એવી છે કે ત્યાં પાટણમાં આ વખતે લોકસભામાં જે મુદ્દા, જે કારણ કે આપણે ગુજરાતમાં પણ જોઈ રહ્યા છીએ, દેશભરમાં બની રહ્યું છે, પણ ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જૂની પોતાની મેથોડોલોજી પ્રમાણે જેવી રીતે ઉમેદવારો આપ્યા છે, એનો જે વિરોધ થયો છે, અત્યાર સુધીમાં 2 બદલવા પણ પડ્યા છે, અને હજુ બધા ઘણા બધા ઉપર આ ચાલી રહ્યું છે, એનો કદાચ બીજા 2 બદલવા પડે એટલી હદ સુધી જઈ શકે, ન બદલે તો ઓવરઓલ માર પડે. એટલે ચહેરો નથી, હવા નથી, અને મોંઘવારી અને બેરોજગારીએ જે ભરડો લીધો છે, એમાં બેરોજગારીનો તો એટલો મોટો ભરડો છે કે છેલ્લા 100 વર્ષમાં આપણે જેને મોંઘવારી કહીએ છીએ ને, એ અમીરી અને ગરીબીની ખાઈ છેલ્લા 100 વર્ષમાં અત્યારે સૌથી વધારે છે. આ વર્ષે આ ગાળામાં વધારે છે. એટલે એનો અર્થ એવો થયો કે મોંઘવારીએ માજા મૂકી છે. રહી વાત બેરોજગારીની, તો છેલ્લા 40-50 વર્ષમાં સૌથી વધારે બેરોજગારીનો દર છે. રોજગારી કોઈને મળી જ નથી રહી. એટલે આ જે પરિસ્થિતિ છે, એટલે જેને કહેવાય ને કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો જે વિષય, ને ભ્રષ્ટાચારમાં તો બોન્ડનો જે ઇસ્યુ આવ્યો છે, સીધા જે આંકડા મળે છે ને, એમાં તો હમણાં એક દવા કંપનીનું આવ્યું છે કે જે દવા કંપનીની બોગસ કંપનીને પછી એની ઉપર રેડ થઈને પછી એને પૈસા આપ્યા ને એમણે છૂટી ગઈ ને એ જે ખોટી દવાઓ છે આખા દેશે ખાધી છે. આવી જે ઘટનાઓ આવી રહી છે, એટલે કોઈ પ્રકારની કોઈ માનવતા વિહીન જે ભ્રષ્ટાચાર થયો છે. એટલે 3 મુદ્દા ઉપર, બેરોજગારીનો મુદ્દો છે, ભૂખમરીનો એટલે મોંઘવારીનો મુદ્દો છે, અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર સરકાર ઘેરાઈ ગઈ છે, ચહેરો ઝાંખો પડ્યો છે. એટલે અને બાકીના મુદ્દા છે એ ઉપસી રહ્યા છે. એટલે એને કારણે દિવસે ને દિવસે જે માહોલ બદલાય છે, એટલે જે ક્રિટિકલ, પાટણ એવી સીટ છે કે ક્રિટિકલ સીટ છે કે ગમે ત્યારે ગમે તેનો વિજય થઈ શકે. ઉમેદવાર તરીકે જોઈએ તો આ જે ડાભી જે ભાજપના જે ઉમેદવાર છે, એમના જે બાપુજી જે હતા એ તો કોંગ્રેસના હતા, અને કોંગ્રેસમાંથી પછી જે આખી જે થઈ તો મૂળ પરિવાર કોંગ્રેસી પરિવાર છે. અને આ આખી જે પ્રક્રિયા, એટલે અને ઉમેદવાર તરીકે પણ
એક દરેક વ્યક્તિનું એક સમાજમાં સ્થાન હોય છે, સ્ટેટસ હોય છે, એના માટેની સમાજમાં એક ધારણા માન્યતાઓ હોય છે. એમાં કદાચ એમાં પણ જે કોંગ્રેસના ઉમેદવાર છે એ ઉમેદવારની ઇમેજ વધારે સારી છે. એટલે આખી જે પ્રક્રિયા બની રહી છે, પ્રક્રિયામાં આજે એવું ગ્રાઉન્ડ ઉપર એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસનો હાથ ઉપર હોય એવું દેખાય છે. પરિણામ તો એવું છે કે એક આપણા દેશમાં એક કમનસીબી છે, ચૂંટણી પંચની સામે, ઈવીએમ સામે એટલા બધા આંદોલનો થાય છે પણ રાજીવ કુમાર હલતા નથી. એક તો જેને પોતાનું ગરાસદાર હોય જેમ બેસી ગયા હોય એમ બેસી ગયા છે. એક સમસ્યા છે. એટલે આપણે રિઝલ્ટ શું આવશે કહેતા નથી પણ જમીની હકીકત છે એ આ દેખાય છે. બિલકુલ. રમેશભાઈ, આપ જણાવો કે આ બેઠક છે તેનો એક વિશિષ્ટતા રહેલી છે, વિશેષતા ધરાવે છે આ બેઠક કે મતદારો છેલ્લા 2 દાયકાથી પક્ષને 2 ચૂંટણી બાદ બદલી નાખતા હોય છે અને ત્યાંના જે ગ્રામીણ મતદારો છે તે એક પક્ષ તરફ ઝુકાવ ધરાવે છે. તો આ પરથી તમે 2024ની જે ચૂંટણી છે તેનું શું પરિણામ આવશે તેના પર તમારી શું આશંકા છે? પરંતુ તેની અગાઉ જ્યારે પાટણ બેઠક અનુસૂચિત વિસ્તારમાંથી બનાવવામાં તો એ વખતે વિસ્તારમાંથી મહેશ કનોડિયા 3 વાર લોકસભાના સાંસદ બન્યા. પરંતુ જ્યારે પ્રવીણ આસવાલ કોંગ્રેસમાંથી જીતવામાં આવ્યા તે બહુ અભ્યાસ ઉમેદવાર હતા. એમણે નવું સૂત્ર લાવ્યું કે પાટણવાસી તમારે નાયક જોઈએ છે કે ગાયક, અને પાટણના બુદ્ધિજીવી પ્રજાજનોને મતદારોને લાગ્યું કે ક્યાં સુધી આપણે ગાયક પર આધાર રાખીએ અને પરિવર્તન આવ્યું અને નાયકને પસંદ કર્યા અને પ્રવીણ આસવાલ ઉમેદવાર બન્યા જીત્યા કારણથી. પરંતુ ત્યારબાદ પાછી ફરી ચૂંટણી આવવામાં મહેશ કનોડિયા જીત્યા. એમ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વારા પરથી પોતાનો વારો કાઢે છે. પરંતુ છેલ્લા 2 સમયથી જોઈ શકાય છે કે પાટણ લોકસભાના વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ વધતું જઈ રહ્યું. એટલે આ વખતે ચોક્કસ હરસથી લાખી લોકો એવો દાવો કરી રહ્યા છે કે હું 5 થી 7 લાખ મતોની સરખાઈથી જીતવાનો હતો. પરંતુ જે રીતે સ્થાનિક કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રજી ઠાકોર જેમની છાપ વિના ભામાશાહ કરી શકી છે, એ 42 ઠાકોર સમાજના આગેવાન છે, જે સદારામ બાપાના બહુ મોટા પ્રમાણ છે અને સમગ્ર ઠાકોર સમાજના એની લાંબી ઓળખ છે. કેડર તરીકે પણ તેઓ પાટણના પ્રજાજનો સારી ઓળખ ધરાવે છે. પરંતુ આ વખતે ચંદ્રજી ઠાકોર ચોક્કસ તેમને પરસેવો પડાવશે એ વાતો નથી. ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે જણાવો કે આ બેઠક પર જ્ઞાતિનું શું વર્ચસ્વ છે અને કઈ જ્ઞાતિ વધારે પ્રભુત્વ ધરાવે છે અને પરિણામમાં કોણ પરિવર્તન લાવી શકે છે? લખમાં આ જે વિસ્તાર છે ત્યાં ઠાકોરો સૌથી વધારે છે. 5,24,775 મતદારો ઠાકોર છે. પાટીદારો 1,25,000 છે. પછી મુસ્લિમ છે 2,20,000 છે. રબારી છે 1,21,000 છે. ચૌધરી છે 1,16,000 છે. રાજપૂત 1,38,000 છે. પ્રજાપતિ 70,000 છે. બ્રાહ્મણ છે એ 52,000 છે. આ જે ત્યાંનું જે જ્ઞાતિનું છે એ આખું સમીકરણ છે. અને જે ઠાકોરો છે એમાં આ બંને ઉમેદવારો છે ઠાકોર છે. જે ચંદનસિંહ છે, ચંદનજી ઠાકોર, એ ત્યારે ઠાકોર જ્ઞાતિના છે એ અધ્યક્ષ છે અને ભૂતકાળમાં સિદ્ધપુરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા પણ હતા અને આ વખતે એક બેઠક ઉપરથી લડ્યા હતા પરંતુ એ હારી ગયા હતા. જ્યારે ભરતસિંહ છે એ ગયા વખતે સાંસદ સભ્ય હતા અને ફરી સંસદની ચૂંટણી લડી રહ્યા છે. ભરતસિંહ ડાભી છે એ કેન્દ્રએ આ વિસ્તારમાં કરેલા કામો, પાણી અને રેલવે, એ બધા કામોની યાદી લઈ અને લોકો પાસે મત માગી રહ્યા છે. જ્યારે ચંદનજી છે એ પાઘડીનો એક વટ જાળવવાની વાત કરી અને લોકો સાથે ભાવનાત્મક વાત કરે છે કે મારી પાઘડીનો વટ રહે, તમે જોજો એમ. એટલે એ સીધા મતદાર સાથે હૃદયથી કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે. એટલે બેઉ છે, બેઉ બળિયા બાથે વળગ્યા એવી પરિસ્થિતિ છે. એટલે
હવે ઠાકોર સમાજ કઈ તરફ ઢળે છે બે ઠાકોરમાંથી, એના પર બહુ જ મોટો મદાર છે. કારણ કે આખા રાજ્યમાં જુઓ તો ભાજપનું વાતાવરણ છે. 26 બેઠકે છેલ્લા 2 વખતથી 2014 ને 2019 જીતે જ છે. પરંતુ હવે આવતે વખતે શું થશે એ તો આવતો સમય જ કહેશે. જી બિલકુલ. રમેશભાઈ, આપ એ જણાવો કે આ ચૂંટણીમાં વિપક્ષ પાસે, આ પાટણ બેઠકની વાત થઈ રહી છે કે વિપક્ષ પાસે મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર સિવાય કોઈ એવો રાષ્ટ્રીય મુદ્દો તેમની પાસે નથી, અને ચર્ચા તો એવી પણ હતી કે એમની પાસે કોઈ એવો મજબૂત દાવેદાર અને મજબૂત મુદ્દો અને મજબૂત કોઈ જે ચહેરો પણ ત્યાં નથી એમની પાસે, કોંગ્રેસ પાસે. ત્યારે હવે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે શું ચંદનજી ઠાકોર જનતાને પોતાની તરફ આકર્ષી શકશે કે પછી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને મોદીજીની ગેરંટી ત્યાં કામ કરી જશે. તમારા મત મુજબ તમને શું લાગે છે? પરંતુ ચંદનજી એમ પાછા ફરે એવા ઉમેદવાર નથી. કારણ કે ચંદનજી નામ એવું નથી કે હમણાંથી જાહેરમાં પાટણ લોકોના મસ્તિષ્કના જે 7 વિધાનસભા વિસ્તારો છે એના તમામ સામાજિક આગેવાનો, કાર્યકરો અને વિચારો જે ભરતસિંહ ડાભીના નામથી કરેલી છે, એ જ રીતે ચંદનજી ઠાકોર પણ ગામે ગામ અને શહેરી વિસ્તારોમાં એની આગળ જોડાઈ કરાવે. એટલે એવું નથી કે કોઈ નવો ચહેરો કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીનું નામ જાહેર કર્યું ત્યારે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર જ મેદાનમાં આવશે એવું મુખ્ય ચર્ચા થઈ. કદાચ ચંદનજી જગદીશ ઠાકોર ના પાડે તો બીજો ચહેરો ચંદનજી સાથે એવું લોકોમાં આપણા અને ખબર છે કોંગ્રેસે પસંદગી કરી. એટલે આ સમગ્ર મત વિસ્તારમાં ભલે રાષ્ટ્રીય મુદ્દાઓ ખૂબ કારગર એવા ના હોય છતાં પણ ભરતસિંહ ડાભી 5 વર્ષમાં પાટણ મત વિસ્તાર માટે કોઈ જાગૃત કરી શક્યા નથી એવો બહુમુખી મંતવ્ય ચાલી રહ્યું છે. કારણ કે 5 વર્ષમાં એ જોયું કે લોકસભામાં પણ એમણે 6 જેટલા પ્રશ્નો પૂછ્યા. સ્વાભાવિક રીતે સાંકળી 50 જિલ્લાઓમાં ગણતરી થાય છે. પાટણમાં એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી કે જ્યાં 3 પાળીમાં 1,000 માણસો કામ કરી. બીજી તરફ શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. સામાન્ય એટલી વસ્તુ સારી નથી, જીઆઈડી જે સરકારની દ્રષ્ટિએ જોવા ઉપરાંત દેશની દ્રષ્ટિએ જોવામાં આવે તો પાટણ એ અંતરિયાળ વિસ્તારમાં છે. પાટણની વર્ષોથી માગણી રહી છે કે બ્રોકેજ રેલવે બની છે. પાટણની સીધી સુરત અથવા બોમ્બેની સીધી ટ્રેનો પણ તે માગણી પર ધ્યાને લેવાતી નથી. એટલું જ નહીં, પાટણ બોર્ડર એરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો બોર્ડર એરિયાની દ્રષ્ટિએ પાટણને એક એરોગ્રામ આપવું જોઈએ એ વર્ષોની પાટણની પ્રજાની માગણી. કારણ કે અહીંયા ભલે હેરિટેજ મોન્યુમેન્ટ રાણીની વાવ આવેલી પાટણ એ એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ યુનિવર્સિટીનું બહુ મહત્વ એટલું જ નહીં, આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્ય પાટણની મેડિકલ સિટી તરીકે જાણી બધા સંજોગોની પાટણમાં એક આરોગ્યની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ અને પ્રવાસનની દ્રષ્ટિએ એ રીતે લોકોની અવર વધી રહી છે. તો એ પ્રોગ્રામ અહીંયા હોવી જોઈએ એવી માગણી એ પણ હજી સુધી સંતોષાઈ નથી. રહી વાત રેલવે રસ્તાઓના હિસાબ પાટણને જોડતા કોઈ નવા નેશનલ હાઈવેથી એની શંકામાં નથી. એના પરિણામે ઉદ્યોગ જગતમાં દરેક કરોડો રૂપિયાના નમૂનો થઈ રહ્યા છે. પરંતુ પાટણના પાસે એમાંથી કઈ આવે નથી. પાટણની જોડતા બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર ઉપરાંત પાટણને 5 વર્ષમાં સંસદે શું અપીલ પ્રશ્ન આપી ચર્ચા બન્યું છે અને તેનો લાભ ચંદનજી ઠાકોર લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. રમેશભાઈ, જી વાસુદેવભાઈ, આપ એ જણાવો કે ગત 2 ચૂંટણીઓમાં આપણે જોઈએ અને નજર કરીએ તો ભાજપના વોટ સરેરાશ 15% વધ્યા છે અને કોંગ્રેસના 7% જેટલા ઘટ્યા છે. તો આ જે પરિણામો બદલાઈ રહ્યા છે તેની પાછળ વોટ બેંકને સીધા અસર કરતા સમીકરણો કયા છે અને પરિણામો કયા છે અને પરિબળો કયા છે? એટલે જે હિન્દુત્વના જે ધ્રુવીકરણનું જે હવા ચાલી એ હવામાં ભારતીય જનતા પાર્ટી અપ થઈ, કોંગ્રેસ ડાઉન થઈ અને એવું મોટું વાવાઝોડું હતું. એ વાવાઝોડામાં સ્વાભાવિક છે કે કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું એ છે ને પેલું ઝાડ હોય ને જેમ નમી જાય ને એમ નમી ગયા. 5-10 વર્ષ સુધી રાહ જોઈ અને પછી વળી પાછા એને યાત્રા વગેરે રાહુલ ગાંધીએ કરીને એ ફરી પાછા ઊભા થવાનો પ્રયત્ન કરે છે. રહી વાત કોંગ્રેસની, તો બીજું એવું છે કે જે ધ્રુવીકરણની જે અસર છે
એ અસર જે છે હું માનું ત્યાં સુધી હમણાં એમને કીધું એ પ્રમાણે ત્યાં મુસ્લિમોના મતની સંખ્યા પણ બહુ મોટી છે. બીજું એવું છે કે ત્યાં જે બાકી જે શેડ્યુલ કાસ્ટ વગેરે જે છે એનો જે લગાવ છે અથવા તો એનું જે દિશા છે એ દિશા કોંગ્રેસ તરફ છે. વડગામમાં એ ભાઈ જે જીતો છે જિગ્નેશ, એટલે મૂળ શું છે કે જે કોંગ્રેસનું મૂળભૂત જે મત એની વોટ બેંક જે હતી એ વોટ બેંક છે ને એ પાછી આવી છે અને ઇન્ટેક રહેવાની પૂરેપૂરી સંભાવના વાળી છે. એટલે એ મત જે છે એ મત જે ઉમેરાય ને એટલે પરિણામો બદલે છે. જયારે હવા ના હોય, આમાં શું છે કે વાવાઝોડું હતું ધ્રુવીકરણનું, એ વાવાઝોડામાં એ આવ્યા 14માં આવ્યા અને 19માં એમને મેન્ટેન કર્યું. એમને તો એ જે હતી જે ફ્રાન્સ સાથેની ડીલ હતી જે વિમાનની, એમાં જે સુપ્રીમ કોર્ટમાંથી ક્લીન ચીટ લીધી અને સામે પુલવામામાં પેલું ઘટના કરી, એટલે એ ઘટનાઓને કારણે એ બાલ બચી ગયા એ વખતે અને એમાંથી નીકળી ગયા અને એક વાતાવરણ બની ગયું. પણ આ વખતે જે છે એટલે મૂળ તો શું છે કે કોઈ પણ વ્યક્તિ જે છે અથવા તો કોઈ પાર્ટી છે જયારે ચૂંટણી લડતી હોય છે ત્યારે નૈસર્ગિક રીતે જે ઘટનાઓ ઘટતી હોય છે એની પાસે જવાબ નથી હોતો. આ બધી એવી ઘટનાઓ છે કે આ નૈસર્ગિક રીતે નડતી જે ઘટનાઓ છે જે આ સમયે ખુલી રહી છે એ નડશે અને જે મતદાતા પાછો ફરી રહ્યો છે કોંગ્રેસમાં, દેશભરમાં ફરી રહ્યો છે, ગુજરાતમાં પણ ફરશે. ઓછું દેખાય છે ગુજરાતમાં. ગુજરાતનું જે માહોલ છે એ માહોલ અને જે રીતે ગુજરાતમાં તંત્ર કામ કરી રહ્યું છે એટલે તંત્ર એક બધી વસ્તુઓ તેમાં ખાસ અસર કરશે ચોક્કસથી. પ્રફુલભાઈ, આપ જણાવો, જે આ બેઠકની અંદર 7 જેટલી વિધાનસભાની બેઠકો આવે છે તેના સમીકરણો આ વખતે શું છે અને શું રહ્યા છે ગઈ વખતની ચૂંટણીમાં? લખમાં જો તમે વિધાનસભા વાઇઝ જોવા જાઓ ને તો કોંગ્રેસનો હાથ ઉપર છે, કારણ કે 7માંથી 4 બેઠકો અત્યારે કોંગ્રેસ પાસે છે. વડગામમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાંથી જીત્યા હતા, મણિભાઈ વાઘેલા ભાજપના હતા એની સામે. એ જ રીતે કાંકરેજમાં અમૃત ઠાકોર છે કોંગ્રેસના, એ કિરીટસિંહ વાઘેલા ભાજપના હતા એની સામે જીત્યા હતા. ચાણસ્માની બેઠક જુઓ તો દિનેશ ઠાકોર કોંગ્રેસમાંથી જીત્યા હતા, એની સામે દિલીપ ઠાકોર હતા ભાજપના. અને ચોથી સીટ છે એ પાટણની છે. પાટણમાં કિરીટ પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા, એમની સામે રાજલબેન દેસાઈ ભાજપના ઊભા હતા. એ સિવાયની 3 બેઠક છે એ ભાજપ પાસે છે. રાધનપુરમાં લવિંગજી ઠાકર અને રઘુભાઈ દેસાઈ જે કોંગ્રેસના હતા એની સામે જીત્યા હતા. જ્યારે સિદ્ધપુરમાં છે બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસના, ચંદનજી ઠાકોર જે અત્યારે ઉમેદવાર છે એમની સામે જીત્યા હતા. અને ખેરાલુની સરદારસિંહ ચૌધરી ભાજપના છે, એ મુકેશભાઈ દેસાઈ કોંગ્રેસના હતા, એમની સામે જીત્યા હતા. એટલે 4 બેઠકો છે એ કોંગ્રેસ પાસે છે. પરંતુ મતદાતા છે એ નગરપાલિકા કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જુદી રીતે મતદાન કરતો હોય છે, વિધાનસભામાં જુદી રીતે મતદાન કરતો હોય છે. જ્યારે લોકસભામાં છે એ રાષ્ટ્રીય મુદ્દાઓને અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં અને રાષ્ટ્રીય નેતાઓના ચહેરાને ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે. એટલે મતદાતાની મનોવૃત્તિ અને એની મેન્ટાલિટી ત્રણેય ઇલેક્શનમાં અલગ અલગ રીતે કામ કરતી હોય છે. એટલે લોકસભા આજ ભલે અત્યારે વિધાનસભામાં હાથ ઉપર છે, પરંતુ લોકસભામાં તમે જુઓ તો છેલ્લી બે ચૂંટણીઓથી 14 અને 19 ભારતીય જનતા પાર્ટી જીતતી આવે છે. એટલે અને બીજું નરેન્દ્ર મોદી અને અમિતભાઈ ગૃહમંત્રી શ્રી બંનેનો જે ચહેરો છે ગુજરાતની અંદર, આ 2 ચહેરા છે એનું કામ કરતા હોય છે. હજુ તો ચૂંટણીના એટલો બધો પ્રચાર પ્રક્રિયા શરૂ નથી થઈ. એ લોકો જ્યારે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસમાં આવશે ત્યારે ગુજરાતની અંદર એક ચોક્કસ પ્રકારનું એટમોસ્ફિયર એટલું ક્રિએટ કરશે કે 26માંથી 26 બેઠકો છેલ્લી 2 ઇલેક્શનથી એ લઈ જાય છે. એ પ્રકારનું વાતાવરણ. આ વખતે તો પાછું ટાર્ગેટ અલગ જ આપ્યું છે કે ભાઈ 5 લાખની લીડ સાથે માત્ર જીતો એ જરૂરી નથી. એટલે એ પ્રકારે ભાજપ પણ મહેનત કરશે અને રાષ્ટ્રીય નેતાઓનો જે ચહેરો છે એ જે ગુજરાતની અંદર વાતાવરણ પેદા કરી શકશે એની બહુ જ મોટી અસર આવનારા પરિણામો ઉપર પડશે. બિલકુલ. વાસુદેવભાઈ, આપ જણાવો કે આ પાટણ બેઠક છે તેમાં ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ આ વખતે જામવાનો છે અને આ બેઠક છે ત્યાં ઠાકોરોનું પ્રભુત્વ પણ સારું રહેલું છે. અને પરંતુ આ બધા વચ્ચે ક્યાંક ભાજપના જે બળવંતસિંહ રાજપૂત હતા તેની સામે વિધાનસભામાં ચંદનજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારે તમને લાગે છે કે આ વખતે તેઓ બાજી મારી શકશે, ચૂંટણી જીતી શકશે? બલવંતસિંહ પાછા મૂળ કોંગ્રેસી અને ભાજપમાં ગયેલા હા, એટલે અને અત્યારે મંત્રી છે. એટલે બીજું શું છે એમાં કે ભારતીય જનતા પાર્ટીએ જે અત્યાર સુધી જે એક મંત્ર ચલાવ્યો છે ને, એ કે જે કોંગ્રેસી ધારાસભ્ય પાસે 5,000 25,000 મતનો જથ્થો હોય એને આપણે ત્યાં લઈ આવો, આપણો મત તો ફિક્સ જ છે. આમાં શું છે, ભારતીય જનતા પાર્ટીનો વોટર છે ને ફિક્સ છે, ઓલાનો ઉમેરાય એ તો ક્યાંય જવાનું નથી. અત્યારે જે સ્થિતિ છે ને, એ સ્થિતિ એવી છે કે ભાજપનો મત એક છે ફિક્સ છે, એક કોંગ્રેસનો ફિક્સ છે. એ બંને તો ફિક્સ છે જ. હવે એની ઉપર જે સ્વિંગ વોટ જે આવે છે એના આધારે વધઘટ થતી, જ્યારે કે ભાજપના જે 10-15% મત વધ્યા એ કયા મત છે? એના મૂળભૂત મતો નથી. એ મત સ્વિંગ થી આવેલા છે અને એ સ્વિંગ વાળા છે એ સંપૂર્ણ પરિસ્થિતિને જોઈને, એટલે જે ભક્તો હોય છે, કોંગ્રેસના હોય કે આપના હોય કે બીજેપીના હોય, પણ એ ભક્તો તો ક્યારેય કશો વિચાર કરતા જ નથી. એવો માસ લગભગ 70% હોય છે. 30% લોકો એવા હોય છે કે જે ચૂંટણીના પરિણામો નક્કી કરતા હોય છે, એ આ બધું ઓબ્ઝર્વ કરતા હોય છે, દેખતા હોય છે, જુએ છે ને પછી મત કરે છે. એટલે અને બીજું એની પાસે ચોક્કસ ગણતરીઓ પણ હોય છે. એટલે એ જે ગણતરીઓ જે છે, આ વખતે જે બેસી રહી છે ગણતરીઓ, એમાં આજે આપણને ખબર છે કે બીજેપી છેલ્લા 2 મહિનાથી નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એને ખબર જ હતી કે ટિકિટો આપ્યા પછી આવા બધા તોફાનો વગેરે થશે. એટલે એક તો ઉદાહરણ બેસાડ્યું એમને પેલા ઇનામદારનું કે કોઈ બીજા બોલે નહીં, છે પાડોશીના છોકરાને લાફો મારે તો બીજા બધા સીધા હાલ, એના જેવી સ્થિતિ કરી, પણ રોકાતું નથી. એટલે એની જે 26 5 લાખ ને આતે વગેરે એની હવા નીકળવાની દિશામાં આજે આંદોલનો થઈ રહ્યા છે, ટિકિટો વાપસ થઈ રહી છે. આ બધાના કારણો એ આજે જે થઈ રહ્યું છે ને, એનું ઓબ્ઝર્વેશન જે 30% મતદાતા 30% જોવાનું, 70%નો તો કોઈ રોલ કોઈ ચૂંટણીમાં હોતો નથી. એ તો આંધળા જ હોય છે, એને જોવાનું હોતું નથી. એની સારવાર ગમે ત્યાં ના થઈ હોય તો એ ભાજપનો કાર્યકર્તા હોય તો ભાજપને જ મત દેવાનો છે, ભાજપનો મતદાતા તો એને જ દેવાનો છે, ગમે તેટલો હેરાન થાય તો, કારણ કે ભક્ત છે. પણ જે 30% ઓબ્ઝર્વ કરીને મત આપે છે, એ આ બધી પરિસ્થિતિઓ જોવે છે અને પરિસ્થિતિના પરિણામ એ જ નિશ્ચિત કરતા હોય છે. હા, એ જ નક્કી કરે છે. જી ચોક્કસથી. પ્રફુલભાઈ, આપ સમાપનમાં એ જણાવો કે જીત માટે ત્યાંના જે લોકો છે તેમના માનસ પટ પર કયા મુદ્દાઓ હાવી રહેશે અને કયા પ્રશ્નો ત્યાંના મુખ્ય રહેશે? ના, અત્યારે જે વાતાવરણ જે થોડું આનું ભાજપનું બગડ્યું છે, પરંતુ દરેક ચૂંટણીમાં જ્યારે ટિકિટોની વહેંચણી થાય છે ત્યારે જે પક્ષ સત્તામાં હોય ને, જેને સત્તા દેખાતી હોય એ પક્ષમાં વધુ ખેંચતાણ થતી હોય છે. પરંતુ ભાજપનું જે હાઈકમાન્ડ છે, જેને થિંક બેંક છે, એ એટલે ઝડપથી એના પર કાબુ લઈ લેતું હોય છે. અને એ જેવી ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય એટલે બધું શાંત થઈ જશે. અને જે લોકોને વિરોધ કરવા વાળા હોય એના પલ્લામાં જઈને બેસી જશે. કયો જાદુ કરશે મને ખ્યાલ નથી, પણ એ જાદુ ચોક્કસ ચાલતો હોય છે ને જાદુ થતો હોય છે કે બોલવા વાળા એકદમ મૂંગા થઈ જાય અને જેને ટિકિટ મળી હોય એના પ્રચારમાં નીકળી પણ જાય. એટલે અત્યારે જે થોડી ખેંચતાણ ચાલે છે, કોંગ્રેસમાં થોડી ખેંચતાણ છે. રોહન ગુપ્તાને જાહેર કર્યા પછી એણે કહી દીધું કે મારી ચૂંટણી નથી લડવી. એટલે બે પક્ષમાં અત્યારે જે કાંઈ ચાલી રહ્યું છે ટિકિટોની વહેંચણી દરમિયાન, એ અસંતોષ છે. અસંતોષ સપાટી ઉપર પણ આવી જાય છે. સાબરકાંઠામાં સરઘસો પણ નીકળ્યા, રાજકોટમાં પણ ક્ષત્રિયો છે એ સામે સંમેલનો કરી રહ્યા છે રૂપાલાજી સામે. એટલે આ બધું જ છે ને, એ હું માનું છું ત્યાં સુધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક રાઉન્ડ મારે ને એટલે ઘણું બધું સમૂહ સૂત્રું કરી નાખશે અને ગાડી એવી પાટે ચડાવી દેશે ને કે બધું જ લોકોને જે અત્યારે ચાલી રહ્યું છે ને એ અઠવાડિયા પછી ભૂલાવી દેશે. અને મતદાતા જ્યારે મત કેન્દ્રમાં જશે ત્યારે એ સ્વસ્થ રીતે જ એનો મત આપશે. કઈ તરફ આપશે એ તો એના રિઝલ્ટના દિવસે જ આપણને ખબર પડશે. જી બિલકુલ બિલકુલ. રમેશભાઈ, વાસુદેવભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. ઐતિહાસિક ધરોહર ધરાવતી બેઠક પાટણ વિશે ચર્ચા કરી, ત્યાંના તમામ રાજકીય સમીકરણો વિશે માહિતી મેળવી. ત્યારે હવે આવતીકાલે હીરાનગરી તરીકે વિશ્વમાં પ્રખ્યાત એટલે કે સુરત લોકસભા બેઠક પર કરીશું સીટ સર્જરી. જોવાનું ના ભૂલતા. નમસ્કાર.